હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આજે આપણે ગુજરાતી વિષયમાં પાઠ નંબર 11 વારસાગત વિશે અભ્યાસ કરીશું. તો પહેલાં તો વારસાગત એટલે શું? વારસાગતનો અર્થ શું થાય? તો વારસાગત એટલે આપણને માતા પિતા પર તરફથી જે વારસો મળ્યો હોય એને આપણે વારસાગત કહીએ. એ વારસામાં સંપત્તિ પણ હોય, એમાં જમીન, ધન વગેરે, પણ સૌથી મહત્ત્વનું જો પાસું હોય તો એ છે સંસ્કાર. માતા પિતા પાસેથી જે આપણને સંસ્કાર મળે છે એ જ સાચી મૂડી છે. અહીંયા પણ આ વારસામાં મળેલા જે સંસ્કાર છે એ સંસ્કારની વાત થઈ છે અને આપણે એ સંસ્કારનો અર્થ લેવાનો છે. તો આ પાઠ સમજતા પહેલાં આપણે લેખકનો ટૂંકમાં પરિચય મેળવી લઈએ. તો આ પાઠના લેખક છે દુર્ગેશ ઓઝા. આ પાઠનો સાહિત્ય પ્રકાર છે લઘુકથા, તેમજ દુર્ગેશ ઓઝાનું પુસ્તક અક્ષતમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે. તો દુર્ગેશ ભાસ્કરરાય ઓઝાનો જન્મસ્થળ પોરબંદર છે. હાલ તેઓ સિન્ડિકેટ બેંક પોરબંદરમાં કાર્યરત છે. વિવિધ સામાયિકો અને વર્તમાનપત્રોમાં તેમના લેખો પ્રકાશિત થયેલા છે. લેખો એટલે એમની કલમ. અક્ષત તેમનો લઘુકથા સંગ્રહ છે અને ખેલ વાર્તા સંગ્રહ પ્રકાશિત થયેલો છે. ટીવી સિરિયલમાં અભિનેતા તરીકે અને સંગીતના કાર્યક્રમોમાં ગાયક તરીકે જાણીતા છે. એટલે કે ટીવી સિરિયલોમાં એક એક્ટર તરીકે, નાયક તરીકે અને સંગીતના કાર્યક્રમોમાં ગાયક તરીકે ભૂમિકા ભજવી છે. હવે આપણે પાઠનો ટૂંકમાં પરિચય મેળવી લઈએ. તો લઘુકથા સાહિત્ય પ્રકારમાં લાઘવ એટલે કે ટૂંકાણ અને અંતે આવતી ચોટનું અત્યંત મહત્ત્વ છે. ચોટ એટલે કે ચમત્કૃતિ. પાઠના અંતમાં જે ચમત્કૃતિ આવે છે એ ખૂબ જ મહત્ત્વની હોય છે. આ લઘુકથામાં વારસાગત રીતે આવતા હકારાત્મક મૂલ્યની લેખકે સુંદર રીતે ગૂંથણી કરી છે. કે આ લઘુકથા જે છે એ લઘુકથામાં વારસાગત, એ વારસામાં જે મળે છે તે એને કહેવામાં આવે છે વારસાગત. એ આપણા માતા પિતા તરફથી મળે અથવા તો આપણા જે પૂર્વજો છે એ પૂર્વજો તરફથી આપણને વારસામાં મળે છે. પણ અહીંયા શું મળે છે? તો કે હકારાત્મક મૂલ્ય એટલે કે સારા સંસ્કાર, પોઝિટિવ વર્ચ્યુઅસ સદગુણો. મગનને આપેલી જમીન પાછી પડાવી લેવા માટે મોહનને તેના સગાઓ ચઢાવે છે. એટલે અહીંયા જે વાત થઈ છે એ વાત મુખ્ય વાત છે કે મગનને એમના શેઠ એટલે કે એમના માલિક રામશંકર, એ રામશંકરે મગનને જમીન આપી છે. અને અહીંયા મોહન એક કેરેક્ટર છે, એ રામશંકરનો પુત્ર છે, દીકરો છે. એ દીકરાને તેના સગાવાલાઓ એટલે કે સ્વજનો એ જમીન પાછી લઈ લેવા માટે, મગન પાસેથી જમીન પાછી લઈ લેવા માટે ચઢાવે છે. મોહન તૈયાર થાય છે, પરંતુ અંતે સ્ફોટ થાય છે કે તેણે હવે એ જમીન ખરેખર મગનને નામે કરી આપી છે. મોહન તૈયાર પણ થાય છે જમીન લેવા માટે કે જમીન ફરી પાછી લઈ લઉં, પણ અંતે સ્ફોટ થાય છે. અંતે ખબર પડે છે કે તેણે હવે એ જમીન ખરેખર મગનને નામે કરી આપી છે. એટલે કે મોહનના પિતા રામશંકરે મોઢે મગનને જમીન આપી હતી, પણ મગન પાસે એ જમીન પોતાની છે એવો કોઈ દસ્તાવેજ નહોતો, કાયદેસરની કોઈ સાબિતી અથવા તો પુરાવો નહોતો. એ કામ કોણે પૂરું કર્યું? કે રામશંકરના જે દીકરા છે એ દીકરો મોહને કાયદેસર રીતે આ જમીનનો દસ્તાવેજ બનાવી મગનને આપી દીધો. આમ પિતા રામશંકરનો ઉદાર સ્વભાવનો વારસો મોહને પણ જાળવ્યો છે. તે અહીં આકર્ષક રીતે મુકાયું છે. આપણે જોયું કે અંતે ચોટ આવે છે, ચમત્કૃતિ આવે છે. એ ચમત્કૃતિ અહીં આપણને અંતે
દેખાય છે કે મોહને કાયદેસરની મોહર માણીને એટલે કે દસ્તાવેજ બનાવીને મગનને એ જમીન આપી દીધી. એટલે રામશંકરનો જે ઉદાર સ્વભાવ હતો એ સ્વભાવ વારસાગત રીતે એના પુત્ર મોહનમાં પણ આવ્યો હતો.